ઇલેક્ટ્રિક એજ્યુકેશનના માધ્યમથી હું પરમાર મહેશભાઈ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા લાસ્ટ આપણે પાઠ 8 અને પાઠ 10 પાઠ અંદાજપત્ર, જેના વિશેના 2 માર્ક્સ ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો આપણે શીખવ્યા, એની માહિતી આપી. અને 8મો પાઠ આર્થિક સુધાર, એ પાઠના અનુસંધાને 2 ઉપયોગી જે પ્રશ્નો છે એની આપણે માહિતી આપી. તો હવે અભ્યાસક્રમમાં આગળ વધતા અભ્યાસક્રમમાં આપણો છેલ્લો એવો પાઠ 7મા પાઠ, જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. પાઠ આપણો છે ભારતીય અર્થતંત્ર. એના વિશે અહીંયા આપણે ભણવાનું છે. ભારતીય અર્થતંત્ર વિશે આઝાદી પહેલાની સ્થિતિ, આઝાદી પછીની સ્થિતિ, સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થાની શું પરિસ્થિતિ હતી, બ્રિટિશ રાજ વખતે ખેતીની સ્થિતિ, ઉદ્યોગોની સ્થિતિ, સેવા ક્ષેત્રની સ્થિતિ, રેલવે વિશેની માહિતી, અને આઝાદી પછીના વર્ષોમાં સમગ્ર આર્થિક ક્ષેત્રે શું પરિવર્તન આવ્યા, શું ફેરફારો થયા, એના વિશેની માહિતી આપતો આપણો પાઠ, એટલે કે પાઠ્યક્રમ આપણો છે 7મો, જે અભ્યાસક્રમનો આપણો છેલ્લો પાઠ છે, ભારતીય અર્થતંત્ર. જેના વિશે આપણે એમાં શીખવાની એક બાબત એ પણ છે કે બ્રિટિશ રાજ વખતે ભારતીય અર્થવ્યવસ્થા શું હતી, ઓકે, અને બ્રિટિશ રાજ પૂર્ણ થયા પછી ભારતીય અર્થવ્યવસ્થા કેવી રીતે વિકસિત થઈ અને એમાં કયા ફેરફારો આવ્યા. આ 2 પરિસ્થિતિ વિશે ખાસ આપણે આ પાઠની અંદર શીખવાનું છે. પછી પ્રાચીન ભારતની વ્યવસ્થા શું હતી, પ્રાચીન ભારત કેવું હતું, ઔદ્યોગિક ક્ષેત્રે કેવી રીતે વિકસિત હતું, દેશ વિદેશના લોકો ભારતની અંદર કમાણી માટે આવતા, તો જહાજ મારફતે, દરિયાઈ મારફતે ભારતનો વેપાર જે વિદેશો સાથે હતો એ કેટલો સમૃદ્ધ હતો, કેટલો ડેવલપ હતો, અને એ જમાનામાં ભારત એક આર્થિક સમૃદ્ધ અને સદ્ધર દેશ હતો. આપ જાણો છો, આપ સાંભળતા આવો છો કે આજથી વર્ષો પહેલા ભારત માટે એક સોનેકી ચીડિયા એવો શબ્દ પ્રયોજન થયેલો છે. અને હકીકતે તે વસ્તુ સાચી પણ હતી કે આધુનિક સમયના અનુસંધાને જો એની તુલનાએ પ્રાચીન ભારત તમે જો તો પ્રાચીન ભારત કે આર્થિક રીતે ઘણું સદ્ધર હતું. દેશ વિદેશના લોકો અહીંયા વેપાર માટે ભારતની અંદર આવતા. તો એવી રીતે રાજાશાહી વખતે ભારતનું એક ખૂબ જ ઊંચું નામ વિશ્વ લેવલે, સમગ્ર વેપાર જગત લેવલે એમ કે મોટું. તો એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો આપણો આ પાઠ છે 7મા પાઠનો ભારતીય અર્થતંત્ર, જેમાં આપણે સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન શીખવાનો છે, વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. એવો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણે પહેલો જ શીખીએ છીએ. તો હવે આપણો પહેલો પ્રશ્ન છે વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. એમાં પહેલો પ્રશ્ન આવે છે વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. આવો 5મા ઉપયોગી આપણો પ્રશ્ન છે, વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ત્યારબાદ વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, વિશે 5 લક્ષણો
સૌપ્રથમ આર્થિક વૃદ્ધિ, બીજું રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. નંબર 3 માથાદીઠ આવક. 4 રોજગારી નું સ્તર અને 5 પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. હવે સૌપ્રથમ આપણે જોઈએ છે આર્થિક વૃદ્ધિ. વિકાસમાં રાષ્ટ્રીય અર્થતંત્રના લક્ષણો. ભારત એક વિકાસમાન રાષ્ટ્ર છે. ભારત એક વિકસતું રાષ્ટ્ર છે. તો તેના કયા લક્ષણો હોઈ શકે? એની માહિતી આપો, એની સમજૂતી આપો. વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો. પહેલું જોઈએ છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ અનુસંધાન કરે તો આર્થિક વૃદ્ધિ શું છે એની આપણે ખબર હોય છે. આર્થિક વૃદ્ધિ કોઈ પણ અર્થતંત્રમાં ઉત્પાદનશીલ જેની પ્રવૃત્તિનો વધારો થતો હોય, એ પછી ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, વિદેશ વ્યાપાર હોય, વિદેશમાંથી આયાત થતી નિકાસ થતી ચીજ વસ્તુઓનું પ્રમાણ હોય, કે પછી રાષ્ટ્રીય આવકની માત્રા. આર્થિક વૃદ્ધિ અર્થતંત્ર કેટલા વિકાસના દરે આગળ વધી રહ્યું છે તેની માહિતી આપતો પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ. હવે અહીંયા આ પાઠના અનુસંધાને દરેક પ્રશ્નમાં વિશેષ આંકડાકીય માહિતીઓ યાદ રાખવાની છે. જેટલી આંકડાકીય માહિતી યાદ રાખશે એટલું આ સરસ આ પાઠને એના પ્રત્યેક પ્રશ્નને સરસ રીતે સોલ્વ કરી શકશે. પહેલો મુદ્દો આપણે શીખીએ છીએ આર્થિક વૃદ્ધિ. એમાં પહેલો પોઈન્ટ લખવાનો છે 1990-91ના આર્થિક સુધારા પછી. 1990-91માં આર્થિક સુધારા જે થયા કયા પાઠમાં શીખ્યા? 8માં આર્થિક સુધારા. 1990-91ના આર્થિક સુધારા પછી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 6.8%ના દરે. કેટલા ટકાના દરે? 6.8%ના દરે. 6.8 એટલે વિદેશી મિત્રો એવરેજ 7% છે. 6.8%ના દરે જોવા પામે. જે 2014-15માં આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકાની નીચે રહ્યો? તો કે 5%થી નીચો દર. તો પહેલી બાબત આર્થિક વૃદ્ધિ દર 1990 આર્થિક સુધારા દરમિયાન દેશનો આર્થિક વૃદ્ધિ દર 6.8%એ પહોંચ્યો. સદીની શરૂઆતમાં એટલે 2014-15ના આર્થિક વૃદ્ધિ દર ઘટી અને 5%ની નીચે રહેવા લાગ્યો. પહેલો પોઈન્ટ ખાલી. બીજો 1950-51. હવે 1950-51 થયું આયોજન શરૂઆત ભારત સરકારે કરી, દેશ આઝાદ થયો. તો કે 1947માં 1950માં આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. અને ત્યાર પછી ભારત સરકારે જે આયોજનો દેશના વિકાસ સંદર્ભે હાથ ધર્યા તે સમયમાં એટલે કે આયોજન કાળ કયો? 1950-51. તો 1950-51 આને આપણે આયોજન કાળ તરીકે ઓળખીએ છીએ. 1950-51 2014ના 63 વર્ષના સમયગાળામાં ભારતમાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18% વધારો થયો. કેટલા વધારો? 18%. દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક 63 વર્ષના સમયગાળામાં દેશમાં 18% દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. તો બીજો પોઈન્ટ આપણે આ જોઈએ છીએ. ઓકે, તો પહેલો મુદ્દો આર્થિક વૃદ્ધિ, જે 2 પોઈન્ટ આંકડાકીય માહિતી વાળા લખવાના છે. ઓકે, એક 50-51 થી 2013 દેશની રાષ્ટ્રીય આવક અને આર્થિક વૃદ્ધિ દર કેટલો હતો. બીજું આપણે જોઈએ છીએ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો.
રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રો એટલે અહીંયા આપણે કેટલું છે કે ભારતીય અર્થતંત્ર કેટલા ભાગમાં ડિવાઈડ છે તો કે 3: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. જેને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? ભારતીય અર્થતંત્રનું વ્યવસાયિક ભાગ. તો રાષ્ટ્રીય આવકમાં ત્રણેય વિભાગો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર શું પોતાનું યોગદાન આપે છે એની માહિતી આંકડાકીય માહિતી વાળો આ મુદ્દો. તો ચોખ્ખી રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રોનો ભાગ, જેમાં પહેલો પોઈન્ટ છે તો 1950-51 2013-14 વર્ષના સર્વેક્ષણ રાષ્ટ્રીય આવક ખેતીનો ફાળો સતત ઘટતો ગયો છે. અને આમ પણ તમે જોવો છો કે હવે દિન પ્રતિદિન ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કે પછી રોજગારીની રીતે દિન પ્રતિદિન એનો ફાળો ઘટી રહ્યો છે. તો સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આનો ફાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે મોટો વર્ગ ગામડાઓમાંથી ખેતીનો વ્યવસાય ત્યજી અને સારી કમાણી અર્થે, બાળકોને સારા ભણતર અર્થે અને જીવન સ્તર આગળ વધવા અર્થે આજે લોકો ગામડું છોડી અને શહેરો તરફ આવી રહ્યા છે. એટલે ખેતી ક્ષેત્ર એ રોજગારીની રીતે પણ અને રાષ્ટ્રીય આવકની રીતે પણ ક્રમશઃ ફાળો દિન પ્રતિદિન ઘટતો રહે છે. તો સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો ક્રમશઃ વધતો રહે છે. તો છેલ્લા 63 વર્ષમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો રહ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો રહ્યો છે. પહેલો પોઈન્ટ આવે છે ત્યારથી 1950-51 2013-14 વર્ષના સમયગાળા ખેતી ક્ષેત્રનો ફાળો ક્રમશઃ ઘટી રહ્યો છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો ક્રમશઃ વધી રહ્યો છે. બીજો પોઈન્ટ, વર્તમાનમાં એટલે હાલના સમયમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી મોટો હિસ્સો સેવા ક્ષેત્રનો છે. વર્તમાન સમયમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી મોટો એટલે કે 59.9%. સેવા ક્ષેત્ર એટલે ભારત સરકારને આપણી રાષ્ટ્રીય આવકની આપણે કમાણી કરી. સેવા ક્ષેત્ર સૌથી ઊંચું યોગદાન આજે રાષ્ટ્રીય આવકમાં આપણે આપ્યું છે. એટલે સમય બદલાય, ખેતી ક્ષેત્રમાં પરિવર્તન, ઉદ્યોગમાં પરિવર્તન, સેવા ક્ષેત્રમાં પરિવર્તન. આજે મોટો વર્ગ એ ઉદ્યોગ ક્ષેત્ર તરફ અને સેવા ક્ષેત્ર તરફ વળ્યો છે. શહેર તરફ આજે લોકો સ્થળાંતરિત થઈ ગયા છે. શહેરીકરણ થઈ રહ્યું છે. શહેર દિન પ્રતિદિન મોટા થઈ રહ્યા છે. શું રોજગારીના માધ્યમથી, જીવન વિકાસના માધ્યમથી, બાળકોના સારા એજ્યુકેશનના માધ્યમથી આજે લોકો ગામડું અને ગામડાની ખેતી ત્યજી અને શહેરો તરફ આવી. તો બીજો પોઈન્ટ આપણે લખીએ છીએ તો રાષ્ટ્રીય વિવિધ ક્ષેત્રોનો વિકાસમાં ભારતીય અર્થતંત્રની રાષ્ટ્રીય. ત્રીજું છે માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક પછી ત્રીજા ક્ષેત્રે તમે માથાદીઠ આવકને સમજી શકો. અને રાષ્ટ્રીય આવક દેશની કેટલી છે? ઉદ્યોગ ક્ષેત્ર કેટલો ફાળો આપે છે, સેવા ક્ષેત્ર કેટલો ફાળો આપે છે, ખેતી ક્ષેત્ર કેટલો ફાળો આપે છે, અને એની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી એટલે કે ભાગાકાર કરતા અને પછીથી જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવક શું છે? દરેક વ્યક્તિના ભાગે આવતો આવકનો હિસ્સો છે. દરેક વ્યક્તિના ભાગે જતો રાષ્ટ્રીય આવકનો જથ્થો, રાષ્ટ્રીય આવકનું પ્રમાણ. એટલે માથાદીઠ આવક એ પર હેડ દીઠ ઇન્કમ છે અને જે રાષ્ટ્રીય આવકના અનુસંધાન તેની ગણતરી કરી શકાય. એટલે ત્રીજો મુદ્દો આપણે બહુ વિકાસમાં વાત કરીએ માથાદીઠ. ઓકે, જેમ પહેલો પોઈન્ટ લઈએ છીએ 1950-51 1990-91ના વર્ષો દરમિયાન માથાદીઠ આવકમાં 1.6% માથાદીઠ આવકમાં 1.6% વધારે એટલે એવરેજ તમે સમજો છો કેટલું ખોટે 1.5%. 60 થી 63 વર્ષના સમયગાળા 1950-51 થી લઈ ઓકે 1950-51 એટલે 40 વર્ષના સમયગાળા દેશના લોકોની માથાદીઠ આવકમાં 1.6% એટલે કે 1.5% એવરેજ
1.5% દેશના લોકોની માત્રિક આવકનો વધારો થયો છે. કેટલા 40 વર્ષની આસપાસના સમયગાળામાં. એમાં બીજો પોઈન્ટ, જ્યારે 1991 બદલે 93 બાદ કરતા લગભગ 5.5% દરે વૃદ્ધિ જોવામાં આવી છે. ઓકે, 91 બાદ કરતા કેટલા ટકા દરે? 5.5% વૃદ્ધિ થવા આવી છે. ઓકે, 1991 ના આર્થિક સુધારાના સમયે બાદ કરતા ઓકે 5.5% દરે વૃદ્ધિ થવા આવી છે. તો વિકાસમાં ભારતીય અર્થતંત્રનું આ યોગનું લક્ષણ છે. શું? તો કે માથાદીઠ આવક. પણ માથાદીઠ આવક દરેક વ્યક્તિના ભાગે એનો યોગ્ય હિસ્સો ક્યારે જાય, યોગ્ય પ્રમાણ ક્યારે જાય, દરેક વ્યક્તિ સુધી પ્રથમ, સેકન્ડ કે પછી છેલ્લી કેટેગરી છે ગરીબો સુધી જ્યારે તેની વહેંચણી સમાનતા જોવા જાય. આજે ભારતમાં તમે જાણો છો કે ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ થયું છે. એક બાજુ દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને બીજી બાજુ ગરીબાઈમાંથી લોકો બહાર નીકળી શકતા નથી. તો ક્યાંક એક આવી ક્ષતિ જોવા મળે છે કે દેશની રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાનતાના ધોરણે થતી નથી, જેમાં અસમાનતા જોવા મળે છે અને જેનું પરિણામ માથાદીઠ આવક છે. એ માથાદીઠ આવક નીચું છે એનું પરિણામ ગરીબો ખ્યાતિ લોકો પોતાનું અસ્તિત્વ ટકાવવું પણ ઘણા લોકો માટે અઘરું છે. એટલે એક આ પણ એક મર્યાદા છે કે દેશની રાષ્ટ્રીય આવક વધવા સાથે દેશની વસ્તી અટકવી જોઈએ. બીજું, દેશની રાષ્ટ્રીય આવક સરકાર દ્વારા વહેંચણી કરવી જોઈએ અને દરેક વ્યક્તિના ભાગે રાષ્ટ્રીય આવકનો હિસ્સો માથાદીઠ આવક સ્વરૂપે સમાનતાના ધોરણે જોવો જોઈએ. તો જે ગરીબી રેખાની જે જીવન જીવતા લોકો છે એ લોકો આમાંથી બહાર નીકળી છે. તો ત્રીજી એક બાબત છે આપણી માથાદીઠ. ત્યારબાદ આપણે ચોથા નંબર રોજગારીનું સ્તર. ચોથું મુદ્દો આપણે જોઈએ છે રોજગારી. રોજગારીના સ્તરમાં એ મુદ્દામાં કયો વિભાગ કેટલા લોકોને રોજગારી આપે છે, કેટલા ટકા લોકો એમાં રોકાય છે અને આજે આ હોય એમાં શું ફેરફાર છે. આજે વર્ષોમાં શું પ્રમાણ હતું એમાં આજે શું પ્રમાણ છે. ઓકે, તો રોજગારીનું સ્તર એવો ચોથું વિકાસના ભારતીય અર્થતંત્રનું લક્ષણ. તો જોઈએ કે આપણે રોજગારીનું એમાં પહેલો પોઈન્ટ લખવાનો છે 1911થી 2011 સમયગાળામાં લોકો રોજગારીના હેતુ રોજગારીના હેતુ એમ કે પ્રાથમિક ક્ષેત્ર, ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ. જો પ્રાથમિક ક્ષેત્ર સાથે ખેતી ક્ષેત્ર જે છે એની સાથે આમ જવાનું પશુપાલન, પશુ સંવર્ધન, મધ્યાભ્યાસ, જંગલ, મત્સ્યપાલન, આ બધા ખેતી તરફનો કાર્ય છે. ખેતી સાથે જોડાયેલા, ખેતી સાથે કરી શકાય તેવા જેને પ્રાથમિક વિભાગમાં આપણે સમાવેશ કરીએ છીએ. ખેતી આધારિત એમ કે તમને એવું પ્રશ્ન છે મધ્યવર્તો છે કે જંગલ, મત્સ્ય. આ મત્સ્યપાલન તો દરિયાઈ લેવલે પ્રાપ્ત થતી બાબત છે, દરિયાઈ જીવ છે. પછી એને વિદેશ વ્યાપાર વિજ્ઞાનની કોઈ પણ હેતુ સંદર્ભે એનું વેપાર વાણિજ્ય એનો ઉપયોગ થાય. પણ એને પ્રાથમિક ક્ષેત્રમાં એનો ઉલ્લેખ થાય, પ્રાથમિક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય. બરોબર છે. પશુપાલન, પશુ સંવર્ધન, પશુ કેન્દ્ર, જંગલ, મત્સ્યપાલન, ખેતી સાથે થઈ શકે તેવા કાર્ય જેનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય. તો પ્રાથમિક ક્ષેત્ર ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ ગયા છે. આજે તમે જુઓ છો કે પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોમાં દિન પ્રતિદિન ઘટી રહ્યું. ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં લોકોનું પ્રમાણ વધી રહ્યું. રોજગારી અર્થે, સારી કમાણી અર્થે, નિયમિત કમાણી અર્થે, નિયમિત કમાણી અર્થે જીવન વિકાસ એમ કે લોકો જઈ શકે.
પ્રાથમિક ક્ષેત્ર ખેતી ક્ષેત્ર એ આપણે બારે માટેના આપી શકે. ભારતની આજે પણ તમે જુઓ છો કે 50% ખેતી એ વરસાદ આધારિત છે અને 50% ખેતી એ સિંચાઈવાળી ખેતી. સિંચાઈવાળી ખેતી છે જ્યાં પાણીની સગવડતાઓ છે, પાણીની સવલત છે, પૂરતી માત્રામાં પાણી સમયસર મળી રહે છે, વીજળી છે, તો એ લોકો 2 સિઝન 3 સિઝન આરામથી એ લોકો લે છે. જ્યાં વરસાદી ખેતી કરવાની છે, કુદરતી ખેતી કરવાની છે, ત્યાં 2 સિઝન 3 સિઝન લઈ શકાય. માંડ 1 સિઝન એ પણ કુદરતી રહેમકસી હોય તો જ અને તો જ લઈ શકાય. એટલે પ્રાથમિક ક્ષેત્ર આજે લોકોનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોકાયેલા માણસોનું પ્રમાણ વધી રહ્યું છે. માટે આજે તમે જુઓ કે લોકો ગામડા તરફથી શહેર તરફ પ્રયાસ કરી રહ્યા છે, કાયમી વસવાટ માટે સ્થળાંતર થઈ રહ્યા છે. પહેલો પોઈન્ટ આવે એમાં જુઓ ભારતમાં વર્ષ 1950-51 પ્રાથમિક ક્ષેત્ર 50-51 પ્રાથમિક ક્ષેત્ર 72%, પછી ઔદ્યોગિક ક્ષેત્રે 10.6%, અને સેવા ક્ષેત્રે 3%, 17.3% લોકો રોજગારી ક્ષેત્રે રોકાયેલા હતા. તો આ દો 72% 1950-51 આઝાદીના વર્ષો પછી આયોજન કાળ દરમિયાન 72% ખેતી ક્ષેત્રે, 10.6% લોકો સેવા ક્ષેત્રે અને 17.3% સેવા અને 10.6% ઉદ્યોગ ક્ષેત્રે. તો વસ્તીનો 2/3 ભાગ એ ખેતી ક્ષેત્રે સામેલ હતો. એનો વસ્તીનો 2/3 ભાગની આસપાસનો વસ્તીનો મોટો વર્ગ એ ખેતી ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત કરે. 10.6% એટલે 10.5%ની આસપાસ ઉદ્યોગ ક્ષેત્ર અને 17.3% ઓકે જેટલો ભાગ એ સેવા ક્ષેત્ર વપરાયેલો હતો. ત્યારે આઝાદીના વર્ષો ઓકે લોકો રોજગારી માટે આટલા વિભાગમાં આટલા કુલ વસ્તીનો આટલો ભાગ એ ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોકાયો. બીજો પોઈન્ટ એમાં છેલ્લો લખો જે પ્રમાણ 2011 બરાબર જે પ્રમાણ 2011 વધી એટલે કે એનો ફેરફાર થઈ ખેતી ક્ષેત્ર 1900 જે પ્રમાણ 2011 અનુક્રમે 48.9%, 24.3% અને 26.9% એટલે 48.9% ખેતી ક્ષેત્ર, 24.3% ઉદ્યોગ ક્ષેત્ર અને 26.9% સેવા ક્ષેત્ર. તો તમે જુઓ છો કે ખેતી ક્ષેત્ર ક્યાં 72% અને ક્યાં 48%. એટલે કેટલો બધો ફેરફાર એમાં જોવા મળે. ખેતી ક્ષેત્રમાં આજે 48 આજના સમયે તમે જુઓ ખેતી ક્ષેત્રે 48 થી 49% લોકો એમની ખેતીમાં રોકાયેલા છે. ઓકે 25% જેવા લોકો ઉદ્યોગ ક્ષેત્રમાં અને 26% જેટલા લોકો સેવા ક્ષેત્રમાં રોકાયેલા છે. તો આજે સૌથી મોટો ફેરફાર એ જોવા મળે છે કે ખેતી ક્ષેત્રે રોકાયેલા માણસોનું પ્રમાણ ઘટ્યું છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે રોકાયેલા માણસોનું પ્રમાણ વધ્યું. તો 3 પોઈન્ટ એની અંદર રોજગારી ખાસ લખતા 2 પોઈન્ટ આ યાદ રાખ્યું છે. 50% રોકાયેલા લોકોનું પ્રમાણ ખેતીમાં 72%, ઉદ્યોગમાં 10%, 10.6%, સેવા ક્ષેત્રે 17.3%. અને હાલના મતો એટલે કે 2011-12 ખેતી ક્ષેત્રે 48.9%, 24.3% ઉદ્યોગ ક્ષેત્રે અને 26.9% લોકો સેવા ક્ષેત્રે રોકાયેલા જોવા મળે છે. તો ચોથા પોઈન્ટ 3 પોઈન્ટ અને ત્યારબાદ છેલ્લો પોઈન્ટ જોઈએ પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. પાયાની સુવિધાઓમાં એટલે આપણા વર્ષો જણાવવા માટે જે દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, જરૂરી છે એવી પાયાની સગવડતા મહત્વ ફેરફાર જોવા મળે છે. રોજગારી,
પાયાની સુવિધાઓમાં જેમાં પહેલો ઘટક છે પાયાની સુવિધાઓ સિંચાઈ ઓકે સિંચાઈ શિક્ષણ વીજળી રસ્તા રેલવે સંદેશાવ્યવહાર આરોગ્ય વગેરેનું સમાવેશ થાય છે. આ બધી આવશ્યક અને જરૂરી એવી સગવડતાઓ જે દરેક વ્યક્તિઓ માટે આવશ્યક છે. સિંચાઈ શિક્ષણ વીજળી રસ્તા રેલવે સંદેશાવ્યવહાર આરોગ્ય વગેરે સમાવેશ થાય છે. પાયાની સુવિધાઓ દરેક વ્યક્તિઓ સુધી પહોંચવી એ બહુ આવશ્યક છે અને એમાં પણ ખાસ જે ગરીબી રેખાનું જે જીવન જીવે છે જે છેલ્લી કેટેગરીમાં જે લોકો આજે પણ હજુ આર્થિક રીતે સદ્ધર નથી એવા ગરીબો સુધી દેશના સમગ્ર જે ગરીબી રેખાનું જે જીવન જીવતા લોકો છે એમના સુધી આ પાયાની સગવડતાઓ શિક્ષણ આરોગ્ય સિંચાઈ રેલવે વીજળી વાહન વ્યવહાર આ બધી પહોંચવી તો તે લોકો એમની પરિસ્થિતિમાં સુધારો લાવે છે બદલાવ લાવે છે. ઓકે આ બધી બાબતોનો સમાવેશ પાયાની સગવડતાઓમાં થાય છે. બીજો દેશની આર્થિક વૃદ્ધિ પાયાની સુવિધાઓમાં થતી વૃદ્ધિ પર આધારિત છે. દેશની આર્થિક વૃદ્ધિ પાયાની સુવિધાઓ કેટલી પાયાની સુવિધાઓ સક્ષમ બને મજબૂત બને દરેક વ્યક્તિઓ સુધી પહોંચે દરેક વ્યક્તિનો લાભ લઈ શકે એટલો દેશ ઝડપથી વિકાસ તરફ આગળ વધે છે એટલો દેશ મજબૂત બને છે અને એટલો દેશ સક્ષમ બને છે. આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સગવડો છે પાયાની સગવડતાઓ છે આવશ્યક સગવડતાઓ છે જે દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ અને એ જેટલી મજબૂત હશે એટલો દેશ જલ્દી આર્થિક સુધાર બનશે અને વિકાસ તરફ આગળ વધશે. નંબર 2 વાવેતર વિસ્તારમાં 45% જેટલા વિસ્તાર સિંચાઈની સુવિધા વાવેતર હેઠળનો છે. કેટલા ટકા ભાગ તો કે 45% ભાગ સિંચાઈ છે. ઓકે કુલ ખેતીનો 45% ભાગ વાવેતર હેઠળનો વિસ્તાર જે સિંચાઈ ધરાવે તો 55% જેટલો ભાગ 50 થી 55% જેટલો ભાગ કુદરતી ખેતી પર આધારિત છે કુદરત ઉપર આધારિત રાખે છે. ઓકે વાવેતર હેઠળનો વિસ્તાર 45% જે સિંચાઈની સુવિધા ધરાવે છે. ઓકે અને બાકીનો જે પણ ભાગ છે એ કુદરતી ખેતી સ્વરૂપે કામ છે અથવા તો કુદરતી ખેતી ત્યાં હાથ ધરાવે છે. એટલે એટલું પ્રશ્ન સ્વરૂપે આજે પણ કે ભારતમાં કેટલા ટકા ભાગમાં કેટલા ટકા વાવેતર હેઠળ જે સિંચાઈને આવરી લેવામાં આવે છે તો 45% જેટલો ભાગ લેવામાં આવે છે. નંબર 4 સાક્ષરતાનો દર 70% જેટલો થયો છે 2011 હવે હું પૂરું આપું છું સાક્ષર 2011 કેટલી ઓકે 70% જેટલો સાક્ષરતા તમે જાણો છો કોઈ એક વર્ષનો લોકો વર્ષનું જ્ઞાન નથી કરતું જેને આપણે બરાબર સાક્ષર વ્યક્તિ તરીકે ઓળખીએ પછી તે ભલે શાળાનો પગથિયું પણ ન કર્યો હોય શાળા આ જીવન ન કર્યો હોય પોતાની શુદ્ધથી શીખ્યો હોય ઘરના સભ્યોની મદદથી શીખ્યો હોય અડોશ પડોશ ગામડાઓમાં શિક્ષકો પાસેથી શાળાના શિક્ષકો પાસેથી કે પ્રૌઢ સાક્ષરતા દરમિયાન કોઈ એક માત્ર આપણે સારી રીતે લખી વાંચી શકે એને બાળક સાક્ષર બની જાય તો એવી સાક્ષરતા 2011માં 70% ભારતમાં કુલ વસ્તીનો 70% એ સાક્ષર હતો એવું સાક્ષર. ઓકે આજે સાક્ષરતા બી વધતી વધી સાક્ષરતા બરોબર 2011માં 70% જેટલી જોવા
ત્યાર ત્રીજા નંબરે આપણે ચોથું કે વીજળીનું ઉત્પાદન. હવે કોઈ વીજળીનું ઉત્પાદન 2011-12 માં 2,43,000 મેગાવોટ નવી સદીની શરૂઆત. દેશમાં વીજળી ઉત્પાદન ક્ષમતા 2,43,000 મેગાવોટ જેટલું થયું, જે વિશ્વમાં સૌથી મોટા રોડ નેટવર્ક. પછીનો આગળ મુદ્દો આ વીજળી ઉત્પાદનમાં આ 21% રૂપિયા 2011 દેશમાં વીજળી ઉત્પાદન માટે ભારતીય કેટલી મેગાવોટ ક્ષમતા ધરાવતો? તો 2,43,000 મેગાવોટ. ત્યાર પછી વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશ તરીકે ભારત એક દેશ છે. વિશ્વના જે કંઈ રોડ રસ્તા ધોરીમાર્ગો હોય, નેશનલ હાઈવે હોય કે એપ્રોચ રસ્તા હોય, એના અનુસંધાને વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતો જો ભારતીય એક દેશ છે. તો રોડના ડેવલપિંગ સંદર્ભે, નેશનલ હાઈવેના ડેવલપિંગ સંદર્ભે પણ એમની ભારત એક આગળ પડતો દેશ છે. અને છેલ્લે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. ભારતીય રેલવે એ પણ 160 રૂપિયા વિશ્વમાં ચોથા નંબર રેલવે નેટવર્ક ધરાવતો ભારત દેશ છે. તો રેલવે ડિપાર્ટમેન્ટ જે એશિયા ખંડનું સૌથી મોટું જાહેર ક્ષેત્ર એ આપણું ભારતીય રેલવે છે. આપણા ભારતમાં સૌથી મોટું જાહેર સ્થાન રેલવે ક્ષેત્ર અને એશિયા ખંડમાં સૌથી મોટું જાહેર સ્થાન એ આપણું ભારતીય રેલવે છે. આમ વિશ્વની અંદર ચોથા ક્રમે આપણા ભારતમાં ભારતીય રેલવેનો ક્રમ. તો એવી રીતે પાંચમો મુદ્દો પાયાની સુવિધાઓ કઈ કઈ બાબતો ઉલ્લેખ કરી શકે? ઓકે, સિંચાઈની બાબતો, ખેતીને લગતી બાબતો, સાક્ષરતા, વિષયનું ઉત્પાદન, રેલવેના સંદર્ભે ભારતની આર્થિક ક્ષમતા કેટલી એ પાયાની સુવિધાના સંદર્ભમાં. તો એવો આ સાતમા પાઠનો પહેલો પ્રશ્ન આપણે તો વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષ્ય. તો 5 માર્ક્સ વિડિયો પ્રશ્ન છે. 5 પ્રશ્નોનો વિચાર કરવાનો છે. પર અગલી પર આપણે ફરીવાર રિપીટ કરું છું. જેટલી આપણે માહિતી યાદ રાખીશું એટલું આ પાઠને સમજાવી આંકડાકીય માહિતીઓ વિશેષમાં આપણે યાદ રાખવાનું છે. ઓકે, વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષ્ય એના અસર કરતા પરિબળો 5 પરિબળો યાદ રાખીએ છીએ. તેથી આવકમાં નિવેશનો ફાળો, માત્રામાં રોજગારી અને પાયાની સુવિધાઓમાં. ઓકે, તો આપ બરોબર સમજ્યા એને આપણે હજુ પણ ફરી વખત એનો અભ્યાસ કરી એને સારી રીતે વાંચી અને ફેસબુકમાં આ પ્રશ્નનું હોમવર્ક આપણે લોક ક્વેશ્ચન સ્વરૂપે કરવાનું છે. ઓકે, હવે પછીના નવા વિડીયોમાં આપણે